કેશોદ તાલુકાના અજાબ ગામે સહકારી મંડળીના પટાંગણમાં આજે બોડ ચોથ નિમિત્તે ગણુ પૂજન બહેનો દ્વારા કરવામાં આવ્યું છે। આજે શ્રાવણ વદી ચોથ એટલે કે બહુલા ચોથ, જેને આપણે બોડ ચોથ તરીકે માનીએ છીએ। ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। ગાયને પૃથ્વી ઉપરની કામધેનુ માનવામાં આવે છે। દરેક વ્યક્તિ ઉપર ગાય માતાનું મોટું ઋણ હોય છે, જેમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, તેમજ ગાયનું ગોબર ગૌમૂત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। કેન્સર જેવા રોગ માટે ગાયનું ખૂબ મહત્વ છે। આપણે ખેતી આધારિત હોય તેથી કૃષિના ગાયનો મોટો ફાળો છે અને આજે પ્રાકૃતિક ગાય આધારિત ખેતીમાં ઉત્તમ ફળ મળે છે। આ સંસ્કૃતિને જાળવવામાં આજના પવિત્ર દિવસે બહેનો વ્રત રાખી ગાયની પૂજા કરી ધન્યતા અનુભવે છે। આ પરંપરા મુજબ અજાબ ગામે છેલ્લા 50 વર્ષથી ગૌ પૂજનની પરંપરા જાળવવામાં આવી છે। શાસ્ત્રી શ્રી વરુણભાઈના પિતા દાદા 20 વર્ષથી પૂજા કરાવે છે અને વરુણભાઈ આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। આજે ગામની 250 થી 300 બહેનોએ ગૌ પૂજનનો સંકલ્પ, પૂજા તેમજ બહુલા ચોથની વાર્તા કરી હતી, જેમાં ગાયનું મહત્વ સમજીને બહેનોએ સનાતન પરંપરાને જાળવી રાખી છે। ગામના તમામ બહેનોએ એક સ્થળે એકઠા થઈ ખૂબ જ ઉત્સાહથી પૂજા કરી, વાર્તા સાંભળી અને ભગવાન કૃષ્ણને પ્રિય ગાયની પરિક્રમા કર્યા બાદ ધોળ પદનું ગાયન કરી રાસ રમી ધન્યતા અનુભવી છે। મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા, ગામ અજાબ। આજે શ્રાવણ વદી ચોથ અને શુક્રવાર એટલે કે બોર ચોથ, બહુલા ચોથ તરીકે આપણે ઉજવીએ છીએ। આજના દિવસે હિન્દુ સનાતન ધર્મમાં જે ગાયોનું મહાત્મ્ય બતાવ્યું છે એનું ઋણ ચૂકવવાનો દિવસ છે। ખેડૂતોને ગાય ખૂબ જ ઉપયોગી છે, તો એના ઋણ ચૂકવવા માટે આજના દિવસે બધા બહેનો ગાય પૂજવાનું કરે છે અને વ્રત રહે છે। આજે અમારા ગામની અંદર સતત 50 વર્ષથી ગાય પૂજવાની આ પરંપરા ચાલુ છે। એના માટે આજે અમારા સહકારી મંડળી ખાતે લગભગ ગામના 200 થી 300 બહેનો આવી અને અમે શાસ્ત્રોક્ત વિધિથી ગાયની પૂજા કરાવીએ છીએ। ત્યારબાદ બધા બહેનો ગાયની પૂજા કરે, ત્યાં વાર્તાઓ કરવામાં આવે છે અને ખૂબ જ આનંદ ઉત્સવથી બધા બહેનો રાસ રમે છે। તો આના દ્વારા આપણે એક સંદેશ મળે છે કે ગાય છે એ આપણા હિન્દુ ધર્મમાં માતા તરીકે પૂજાય છે। નિરંતર એની સેવા કરવી અને એનું સંવર્ધન કેવી રીતે થાય એ તરફ આપણે આગળ વધીએ, એવા ભાવથી આજના દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના।